રામ બોલે છે, કહે રઘુપતિ સુનો ભામિની ભ્રાતા. ત્યારે શબરીની ઉંમર 80 વર્ષ, રામ યુવાન. આપણે કોઈ ડોશીમાને આપણે બોલાવવા હોય તો 80-90 વર્ષના હોય એને આપણે બેન કહીને બોલાવીએ કે કેમ બેન, કે આપણે બા કહીએ, દાદીમાં કહીએ, માં કહીએ. અહીંયા રાઘવ રામ બોલે છે, કહે રઘુપતિ સુનો ભામિની ભ્રાતા. ભ્રાતાનો અર્થ થાય બેન. બેન કહીને બોલાવી. ઘણા લોકોએ વિચારવા લાગ્યા કે આ શબરીને બેન કેમ કીધી. પણ શબરીએ 10 વર્ષની ઉંમરથી ભગવાનની ભક્તિ ચાલુ કરે. ઉંમર કેટલી હતી? 10 વર્ષ. અને જ્યારથી ભગવાનની ભક્તિ ચાલુ કરી એટલે ભગવાને એને બેન બેન માની, પોતાની બેનને માની, એટલે બેન કહીને બોલાવે છે. એટલે મારે તમને કહેવાનો અર્થ એ છે, વિશ્વાસમાં તાકાત છે. આવો ને આવો વિશ્વાસ તમે કાયમ માટે ભગવાનની ઉપર રાખજો. એમ કરો કે ચા અને પાણી બેવ સાથે જ કરી દો, એટલે વારા ઘડી અમારે બોલવું ન પડે. પાણી પી લો અને ચા પણ ઠંડી થઈ જાય. મીઠો રસ बोलिए भागवत भगवान की जय, सदगुरु देव की जय, पितृनारायण देव की जय, लखेश्वर महादेव की जय, मुराबेर दादानी जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. જ્ઞાન બાબા પરિવાર આયોજિત સમસ્ત વરિયા પરિવાર લખીશ્વર બાબાના સાનિધ્યની અંદર 6ઠ્ઠા દિવસની કથાને આપણે પ્રારંભ કરી રહ્યા ત્યારે મેં પહેલા દિવસે પણ કીધેલું કે સારા દિવસો છે ને આવતા વાર પણ નથી લાગતા અને એને જતા પણ વાર નથી લાગતી.
6 દિવસ કેમ થઈ ગયા આપણને ખબર પણ ન પડી. આ કથા વિરામ થાય પછી વરિયા પરિવારને 8 દિવસ 10 દિવસ સુધી તો એને ગમશે પણ નહીં. આમ તમને બધાને આમ સૂનું સૂનું લાગશે. અને અમારે તો અમારા કઈ પિતૃને અમારી પર કૃપા આપોથી કાલે વિરામ થશે. આપોથી 10 તારીખથી અમારે જતીનભાઈ કથા ચાલુ કરશે, 11 તારીખથી, અને 12 તારીખથી હું કથા ચાલુ કરીશ. આપોથી અમે પાછા ત્યાં ખોલી નાખશું. પણ તમને આ કથા વિરામ થયા પછી તમને બધાને આમ ભણકારા લાગશે, સૂનું સૂનું લાગશે. એટલે જીવનની અંદર જે અવસર મળે, જે આપણને તક મળે છે, એ તક ફરી વખત મનન તમને મળતી નથી. હમણાં આ નંદલાલભાઈ અમારે બોલી ગયા છે કે હવે પછી ક્યારે આ ભૂમિમાં કથા થાય અને ક્યારે આપણે ભેગા થઈએ. એટલે જીવનમાં જે આપણને અવસર મળે છે, જે જીવનમાં આપણને તક મળે છે, એ તકને આપણે લઈ લેવાની છે. વાહ, આપણો ભાણે સુરતથી અમારે સંદીપ ભાણો આવે છે. ભાઈ પધારો પધારો. તો વરિયા પરિવાર તરફથી અને અમારા જાની પરિવારથી આ ભાણાનો અમારે સંદીપભાઈનું સ્વાગત કરીએ છીએ. પધારો પધારો. એટલે કહેવાનો અર્થ એ છે જીવનની અંદર પેલું કહેવત છે ને કે જ્યારે આપણે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ન ફેરવી નાખે. જે તમને વરિયા પરિવારને આંગણે આ રૂડો અવસર આવ્યો, જે આનંદ આપણને જે આપ્યો છે, બસ આવો ને આવો આનંદ પાછો કાયમ માટે રહેવો જોઈએ. એટલે અવસર મળ્યો, જે તક મળે છે, એ તક ફરી ફરી મનન તમને મળતી નથી. અમારા એક સાધુ મહારાજ રોજ એક ગામમાં રાત્રિએ
સત્સંગ કરવા જાય છે. એટલે ગામ લોકો ભેગો મળે અને સત્સંગ સાંભળે. જ્યારે જ્યારે પેલા સાધુ મહારાજ સત્સંગ કરવા આવે એટલે ગામ લોકો રોજ આ સાધુ મહારાજનું સ્વાગત કરે. એ પ્રમાણે રોજ એ ગામમાં સત્સંગ ચાલે છે. એક વખત સાધુ મહારાજ સત્સંગમાં જતા રસ્તામાં એને એક ભરવાડ મળે છે. ભરવાડ એ ભરવાડે પેલા સંતને નમસ્કાર કર્યા છે કે બાબા નમસ્કાર. પેલા સંત કહેવા લાગ્યા કે બેટા નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ત્યારે પેલા ભરવાડ સાધુ મહારાજને કીધું કે બાબા અમે થોડા ગરીબ માણસ છીએ. મારા એક દીકરાને તમારી સાથે રાખો અને તમારો શિષ્ય બનાવી દો. પેલા સાધુ મહારાજ વિચાર કરવા લાગ્યા કે મારે એક શિષ્યની તો જરૂર તો છે જ. એમ કહેવાય ભરવાડના દીકરાને આશ્રમમાં લઈ ગયા, સ્નાન કરાવ્યું અને ભગવા કપડા પહેરાવ્યા. ભગવા અને સાધુ મહારાજે ભરવાડના દીકરાને સાથે રાખે છે. જે ગામમાં સત્સંગ ચાલે એ ગામમાં એને લઈ જાય છે. અને પેલા સંત પેલા ભરવાડના દીકરાને કીધું કે બેટા તારે મારી સાથે આવવાનું. પણ એક પણ શબ્દ તારે બોલવાનું નથી, ચૂપચાપ તારે બેસી રહેવાનું છે. પેલો ભરવાડનો દીકરો કહેવા લાગ્યો બાબા એક પણ શબ્દ ન બોલું. ત્યારે જે ગામમાં સત્સંગ ચાલતો હતો એ ગામના લોકોએ સાધુ મહારાજનું સ્વાગત કરવામાં આવે છે. પણ ગામના લોકો એવું વિચારવા લાગ્યા કે આપણે ત્યાં સંત રોજ એકલા આવે અને આજે બે આવ્યા. તો એની સાથે કોણ છે? બધા બેસી જાઓ, પછી આપણે મળવાનો પ્રોગ્રામ રાખવાનો છે. થોડી વાર બેનો
કોઈ પણ મહેમાન આવે ભાવથી જ બધા આવે છે અને આપણે એને ભાવથી જ એનું સ્વાગત કરવાનું છે. પણ કથા પૂરી થાય ત્યારે એટલે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું. હું જે બોલ્યો ને એ બધું પાણીમાં ગયું. ખબર હું બોલ્યો? ખબર તમને શું બોલ્યું? એટલે કહું બધું તમારું પાણીમાં જાય અને અમારું પાણીમાં જાય. તો ગામ લોકોએ વિચાર કરવા લાગ્યા કે આપણે ત્યાં સંત એક આવે અને આજે બે આવ્યા, તો એની સાથે કોણ છે? એટલે ગામ લોકોએ પેલા સાધુ મહારાજને પૂછ્યું કે બાબા તમારી સાથે કોણ છે? એટલે પેલા સાધુ મહારાજે જવાબ આપ્યો કે આ તો મારા ગુરુજી છે. એટલે ગામના લોકો ખૂબ આનંદમાં આવ્યા, કારણ કે આપણે ત્યાં ગુરુના ગુરુ આવ્યા. પણ ગામ લોકો વિચાર કરવા લાગ્યા કે આપણા ગુરુ એમના ગુરુ. હવે ઉંમર તો નાની, ભરવાડનો દીકરો નાનો હતો, એટલે ગામ વિચાર કરવા લાગ્યા કે આપણા ગુરુ એમના ગુરુ, ઉંમર તો નાની. પણ પેલા સાધુ મહારાજે કીધું કે મારા ગુરુ એટલે માનવું તો પડે. જ્યાં મોટું આસન હતું, આ વ્યાસપીઠ હતી, ત્યાં પેલા ભરવાડના દીકરાને બેસાડી દીધું ઉપર અને સાધુ મહારાજ નીચે બેસી ગયા. જોવો તો ખરા આપણા સંતોમાં કેટલી તાકાત. પોતે નીચે બેસી ગયા અને પેલા ભરવાડના દીકરાને ગાદી પર બેસાડ્યો છે. હાથમાં માઇક લીધું પેલા સાધુ મહારાજ. સત્સંગ કરે એ પહેલા આ સાધુ મહારાજે એવી જાહેરાત કરી કે આ મારા ગુરુજી છે, 5 વર્ષથી કાંઈ બોલતા નથી. રસ્તામાં બધું સમજાવેલું કે તારે કાંઈ બોલવાનું નથી, ચૂપચાપ તારે બેસી રહેવાનું છે. એટલે પેલા ગુરુજી બોલ્યા કે મારા આ ગુરુજી 5 વર્ષથી બોલતા નથી એમ બોલી અને સત્સંગને ચાલુ કરી દીધું. અને બરોબર સત્સંગ જામ્યો તો આ ભરવાડનો દીકરો ઉપર બેઠો હતો, તો દૂરથી એને ઘેટા બકરા આવતા દેખાણા. જેવા ઘેટા બકરા નજીક આવે એમ પેલાનું લોહી ઉકળવા લાગ્યું. હવે બોલાય તો નહીં, બોલવાની તો ના પાડી, પણ જેમ જેમ નજીક આવે એમ પેલાનું લોહી ઉકળવા લાગ્યું છે. અને જેવા ઘેટા બકરા નજીક આવી ગયા અને પેલો ભરવાડનો દીકરો બોલવાની ઈચ્છા થઈ એટલે એ બોલી ગયો, તાક 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 ફરું એવું બોલ્યું. એટલે ગામના લોકો બધા આનંદમાં આવી ગયા કે તમારા ગુરુજી બોલ્યા, તમારા ગુરુજી બોલ્યા. અને બોલાય
અમારા ગામમાં બોલ્યા એટલે અમે નસીબવાળા છે. પણ ગામ લોકો વિચાર કરવા લાગ્યા, પણ આ બોલ્યા શું તક તક ફરમાં આપણે શું સમજવું? એટલે ગામ લોકોએ પેલા સાધુ મહારાજને કીધું કે સાધુ મહારાજ, તમારા ગુરુજી બોલતા નહોતા, અમારા ગામમાં બોલ્યા, અમે નસીબવાળા, પણ આ બોલ્યા શું તક તક ફર. ત્યારે આ ગુરુજીએ સુંદર જવાબ આપ્યો છે કે મારા ગુરુજી એમ બોલ્યા કે ભગવાન આપણને એક જ વખત તક આપે, તક તક તક. આ તક ગુમાવી તો ઈશ્વરના ધામમાં ફૂર કરીને આપણે જતું રહેવાનું છે. એટલે કહેવામાં અર્થ છે, જે આપણને તક મળે છે, જે આપણને અવસર મળે છે, એ આપણને ફરી ફરી મળતું નથી. અને ભાવથી કોઈ પણ કાર્ય ભાવથી થતું હોય ને ભાઈ, અમારા કાલે જતીને કથા કરેલી અઢિયાની કથા. આ એ જે કથા છે એ કોઈ દાખલો કે જોક્સ નહોતો, એ પંજાબની સત્ય ઘટની કથા છે. અઢિયા બ્રાહ્મણ કેટલો એનામાં નિર્દોષ ભાવ હતો. એને ખબર નથી કે આ ભગવાન આવે છે. પેલા સંતે કીધું કે મારા ઠાકોરને યાદ કરી અને તું ભોજન કરજે. કેટલો એના નિર્દોષ ભાવ. સબરી રામાયણની અંદર એક આ સબરીની ઉંમર બહુ નાની બતાવી છે. એના ગુરુએ સબરીને કીધું કે સબરી, તારા ઝૂંપડીએ એક વખત રામ આવશે. પોતાના ગુરુના મંત્ર ઉપર અને ગુરુના વિશ્વાસથી કે તારી ઝૂંપડીએ એક વખત રામ આવશે. આ એક વિશ્વાસ હોય ને તો એ કાર્ય ક્યારે અટકતું નથી. કેવા મળે વિશ્વાસ મનો મુરલિયો રટે તારુણા મારી ઝૂંપડીએ આવો મારા. આજે જલારામ જયંતિ કહેવામાં આવે છે. આજે જલારામ જયંતિ છે. 225 વર્ષ બચ્ચો 225 વર્ષ વીરપુરમાં જલારામ ભગવાનની પાસે ભગવાન આવ્યા. એક વિશ્વાસ, એક વાર આવી તમે મારી ઝૂંપડીએ આવો મારા. મનો મુરલિયો
રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે ક્યાંથી વૈકટ દેખાય ઓ ક્યાંથી વૈકટ દેખાય સૌ ઝૂંપડું રે જોયું જોયું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે બાપાના મંદિરિયામાં રામધૂન ગાય છે બાપાના મંદિરિયામાં રામધૂન ગાય છે ત્યાં નિત્ય બહેનોનો ત્યાં નિત્ય બહેનોનો સત્સંગ છે જોયું 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 રે જલિયાણ તારું ઝૂંપડું રે જોયું જોયું રે જલિયાણ તારું ઝૂંપડું રે जो पढ़िए जोगी आया वीर गंगाम में आया देखे तन मन डोला बाबा के सामने डोला ओ सुन के जो आया तेरा नाम जलाराम जलाराम બોલ શ્રી જલારામ કહેવાનું હતું કે ગુરુએ શબરીને કીધું કે બેટા તારે ઝોપડીએ રામ આવશે અને શબરી રોજ સવારમાં પોતાની ઝોપડી સાફ સફાઈ કરે ફૂલ લઈ આવે ફળ લઈ આવે અને શબરી બોલે કે મારો રામ આવશે મારા ગુરુએ કીધું કે મારો રામ આવશે રોજ ક્રમ હતો રોજ રાહ જોવે કે આજે આવશે આજે આવશે કારણ કે વિશ્વાસ એ બહુ મોટું આપણું સાધન છે પહેલાના જમાનાની વાત એક સત્ય ઘટના બની ગયેલી વાત મને યાદ આવે છે આ કોઈ જોક્સ નથી સત્ય ઘટના બની ગયેલી વાત છે એક પતિ પત્ની નવા નવા લગ્ન થયા હતા અને દીકરી બાપને ત્યાં પિયરમાં મળવા આવી હતી થોડો સમય થયો એટલે એનો પતિ એની પત્નીને તેડવા માટે આવ્યો પછી હું
થોડી વાર પછી. ત્યારે જમાનો, ત્યારે આવા એટલા બધા પેલા વાહનની વ્યવસ્થા નહોતી. લોકો ચાલીને જતા, ચાલીને આવતા. એ સમયની આ ઘટના છે. અને પદે પત્ની બપોરે જમી અને ત્યાંથી પોતાના બાપના ઘરથી વિદાય લે છે, સાસરાના ગામમાં જાય છે. હવે દીકરીએ નવા નવા લગ્ન કરેલા હતા એટલે ઘણું બધું સોનું પહેરેલું, સોનાનો હાર, બુટ્ટી, બંગડી. અને આ પતિ પત્ની ચાલીને પોતાને ઘેરે જતા. અડધો રસ્તો કપાણો છે તો એમની પાછળ 2-5 હરામી માણસો પડી ગયા. પેલી દીકરીને જોઈ ઘરેણા. એટલે પેલા પાંચેયની નિયત બગડી કે આપણે આ દીકરીને લૂંટી લઈએ. પેલા લોકો નજીક આવે છે એટલે પેલી દીકરીએ એના પતિને કીધું કે આ જે માણસો આવેલા 5 એ મને હરામી લાગે છે, એની દાનત બરોબર નથી, માટે સામેનું જે ગામ દેખાય ને એ ગામમાં આપણે રોકાઈ જઈએ, આગળ નથી ચાલુ, કારણ કે હવે રાત્રિ પડવાની છે. એટલે સામેનું જે ગામ આવે ત્યાં આપણે રોકાઈ જઈએ. એનો પતિ કે વાંધો નહીં, સામેના ગામમાં આપણે રોકાઈ જઈએ. ત્યાં પેલા નજીક આવી ગયા અને કીધું પેલા બદમાશોએ કે ભાઈ તમે અહીંયા શું કામ રોકાવ છો? તમે જે ગામ જઈ રહ્યા છો એ ગામ અમે પણ આવવાના છે, તો આપણે સથવારે જતા રહીએ. અને પતિ ના પાડે કે નહીં, અમારે સામેના ગામમાં રોકાઈ જાય, આગળ ચાલવું. પેલા 5 બદમાશો બોલે કે અમારા પર વિશ્વાસ રાખો, અમે તમને કઈ કરીશ નહીં. પણ છતાં એનો પતિ ના પાડે કે નહીં, અમારે સામે રોકાઈ જવું છે. એ 5 માંથી એક વ્યક્તિ એવું બોલી ગયો કે અમારા પર વિશ્વાસ રાખો, અમને રામના સોગંદ, અમે તમને કઈ કરશું નહીં, રામના સોગંદ ખાતા છે. ત્યારે એની પત્ની એના પતિને કીધું કે ચાલો હવે આપણે ચાલવામાં કઈ વાંધો નથી. એટલે એનો પતિ ખીજાણો એના પત્ની ઉપર કે હમણાં તું જ કહેતી કે આ બદમાશો છે, સામે ગામે આપણે રોકાઈ જઈએ, અને હવે એમ તું એમ કે ચાલ. પેલી દીકરી બોલી કાંઈ વાંધો નહીં, હવે ચાલવામાં કઈ વાંધો નથી. અને ધીરે ધીરે આ પાંચેયની સાથે ચાલવાનું ચાલુ કર્યું છે.
એકાંત જગ્યા આવી, જંગલ જેવું આવ્યું, એકાંત જગ્યા આવી. ત્યાં પેલા 5 બદમાશો એમ કહેવાય એના પતિને એટલો બધો મારે, એટલો બધો મારે. પતિ બિચારો બેભાન થઈ પડી ગયો, એટલો માર્યો. અને પછી પેલા 5 બદમાશ પેલી દીકરીને લૂંટે છે, હાર તોડે, બુટ્ટી તોડે. પેલી દીકરી પાછળ આમ જોયા કરે, પેલા લૂંટી અને દીકરી જોયા કરે આમ પાછળ. ત્યારે એ 5 બદમાશમાંથી એક ભાઈ એવું બોલ્યો કે હવે તને કોઈ બચાવશે નહીં, બચાવનાર તારો જે પતિ હતો, પતિને અમે તો બેભાન કરી દીધું, હવે તને કોઈ બચાવવા નહીં આવે. પાછળ કોની રાહ જોઈને બેઠી? ત્યારે પેલી દીકરીએ જવાબ આપ્યો કે મને ખબર હતી કે તમે બદમાશો છો, મને તમારા પર વિશ્વાસ નહોતો, પણ તમે રામના સોગંદ ખાધા ને કે અમને રામના સોગંદ, અમે તમને કાંઈ નહીં કરીશ. પેલી દીકરી બોલી એ રામના વિશ્વાસથી હું આવીશ, અને જો કે મારો રામ આવે કે નહીં, હું મારી રામની રાહ જોઈને બેઠો છું. અને બનાવે એવું એને ભાઈ રામનો દાસ હનુમાનજીને આજ્ઞા કરી છે ભાઈ. અને એમ કહેવાય હનુમાનજી મહારાજે એવી શક્તિ આપી પેલાના શરીરમાં, પતિના. પવન વેગે આવ્યો ભાઈ હનુમાનજી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. ભગવાને એમ કહેવાય એનો પતિ જાગૃત થયો, ભગવાને એને બળ આપ્યું અને પેલા 5 બદમાશોને મારે છે. અને પતિ પત્ની સહી સલામત પોતાની ઘેરે પહોંચી ગયા છે. ઉપજે રામ ચરણ વિશ્વાસા ભવની ભીતર નર બિનહી પ્રયાસા. ઉપજે રામ ચરણ વિશ્વાસા ભવની ભીતર બિનહી પ્રયાસા. કહેવાનો અર્થ એ છે વિશ્વાસમાં તાકાત છે.
એ મારે ભાનુમાનો એને વિશ્વાસ રાખ્યો કે મારા નાથ મારી કથા શાંતિથી સંપન્ન થાય. અને એ વિશ્વાસને કારણે આજે મારા ગામના વરિયા પરિવાર એટલા બધા આનંદથી એટલા બધા ઉત્સવથી રંગાઈ ગયા છે. આની કૃપા, આના આશીર્વાદ. એટલે વિશ્વાસમાં બહુ તાકાત છે. આજે સબરી પોતાના ગુરુની ઉપર વિશ્વાસ રાખેલો કે મારા ઝૂંપડીએ મારો રામ આવશે. આ જ્યારે એના ગુરુએ સબરીને કીધું ને, ત્યારે સબરીની ઉંમર કેટલી હતી? એના ગુરુએ કીધું કે તારી ઝૂંપડીએ રામ આવશે, ત્યારે સબરીની ઉંમર કેટલી હતી? 10 વર્ષની. અને રામ આવ્યા સબરીની ઝૂંપડીએ તો સબરીની ઉંમર કેટલી બતાવે રામાયણમાં? 80 વર્ષ. 10 વર્ષની હતી ત્યારથી એને વિશ્વાસ હતો કે મારા ગુરુએ કીધું કે મારી રામ મારી ઝૂંપડી આવશે. અને જ્યારે રામ આવ્યા અને રામ બોલે છે, કહે રઘુપતિ સુનો ભામિની પ્રાતા, માનવ એક ભગતિ કરનાતા. રામ બોલે છે કહો રઘુપતિ સુનો ભામિની ભ્રાતા, માનવ એક ભગતિ કરનાતા. જ્યારે રામ મારા અંતરના આરા, રામ મારા અંતરના આરા, રામ મારા અંતરના આરા, રામ મારા અંતરના આરા. શ્રી રામ
વરિયા પરિવાર ભાઈઓને થોડીક શાંતિ રાખી અને આ બાજુ થોડીક જગ્યા કરો બેસાડવાની. હમણાં હું ચા પાણીનો ઇન્ટરવલ પાડું, થોડી વાર બેસો, થોડીક જગ્યા કરાવો આ બાજુ, એટલે બહેનો બેસે હરકી રીતે. ભગવાન રામ આ બાજુ પાછળ જગ્યા કરાવો, આગળ પાછળ પેલો ઘોડીઓ સાઈડ પર કરાવો. मैं तो सिधरे जानी ले तमने से दिया। मैं तो सिधरे जानी ले तमने से दिया। ए मरा रुदिया કહે રઘુપતિ સુનો ભામિની ભ્રાતા. આ રામ બોલે છે. જ્યારે સબરીને ઝૂંપડીએ આવ્યા, રામ બોલે છે, કહે રઘુપતિ સુનો ભામિની ભ્રાતા. ત્યારે સબરીની ઉંમર 80 વર્ષ, રામ યુવાન. આપણે કોઈ ડોશીમાને આપણે બોલાવવા હોય તો 80-90 વર્ષના હોય એને આપણે બેન કહીને બોલાવીએ કે કેમ બેન, કા આપણે બા કહીએ, દાદીમાં કહીએ, માં કહીએ. અહીંયા રાઘવ રામ બોલે છે, કહે રઘુપતિ સુનો ભામિની ભ્રાતા. ભ્રાતાનો અર્થ થાય બેન. બેન કહીને બોલાવી. ઘણા લોકોએ વિચારવા લાગ્યા કે આ સબરીને બેન કેમ કીધી. પણ સબરીએ 10 વર્ષની ઉંમરથી ભગવાનની ભક્તિ ચાલુ કરેલી.
ઉંમર કેટલી હતી? 10 વર્ષ. અને જ્યારથી ભગવાનની ભક્તિ ચાલુ કરી એટલે ભગવાને એને બેન બેન માની, પોતાની બેનને માની, એટલે બેન કહીને બોલાવ્યું છે. એટલે મારે તમને કહેવાનો અર્થ એ છે, વિશ્વાસમાં તાકાત છે. આવો નવો વિશ્વાસ તમે કાયમ માટે ભગવાનની ઉપર રાખજો. એમ કરો કે ચા અને પાણી બેવ સાથે જ કરી દો, એટલે વારા ઘડી અમારે બોલવું ન પડે. પાણી પી લો અને ચા પણ ઠંડી થઈ જાય. મીઠો રસ ચા પીવાઈ ગઈ તો બેસી જાઓ ભાઈ, યુવાન ભાઈઓ. આજે ખરેખર બહુ આનંદની વાત છે કે આજે ભગવાન કૃષ્ણના લગ્ન, રુક્ષ્મણીના લગ્ન અમારા પીપળવાથી રાવળ પરિવાર, ખરેખર બહુ ભાગ્યશાળી રાવળ પરિવાર કે દીકરો દીકરાની જાન લઈને આવશે, જગતનો નાથ અને આજે રાવળ પરિવાર એના દીકરો બનીને લાવે છે. ખૂબ આનંદ. અને અમારે બાબુ દાદા આવ્યા તો આપણને, હું તો એમ જ માનું કે સાક્ષાત વરસાદ દાદા આવી ગયા છે. આજે 5 વાગે ધામધૂમથી, જેમ આપણે કેમ દીકરા દીકરીના લગ્ન કરીએ ને, એમ ભગવાનના લગ્ન અહીં આપણે ધામધૂમથી કરવાના છે. તો વેરેની જાન લઈને આવે રાવળ પરિવાર, ધામધૂમથી આવે. અને ઘણા બધા તમારે કહેવું પડે, જાનમાં ઘણા બધા લઈને આવજો. હા. અને આજના અમારે ભોજનદાતા છે અમારે ભાવેશભાઈ અને અમારા વિનુભાઈ, એટલે કે મંજુબેન ને ગીતાબેન, દયાબેન અને મંજુબેન, ભાવેશભાઈ અને વિનુભાઈ. એનું ભલું કરે ભગવાન મુરલી ગાડો રે, એનું ભલું કરે ભગવાન મુરલી ગાડા રે, એના હાથ ખોલ
વાત છે ભાઈ કે ચારે ચાર દીકરીઓએ જમાઈઓએ આપણને ભોજન આપ્યું છે, તો કથા આપણે વિશ્વાસની ચાલતી હતી કે વિશ્વાસમાં બહુ તાકાત છે. કારણ કે વિશ્વાસથી જ આપણે ભગવાનને યાદ કરી શકીએ, ભગવાનનું ભજન કરી શકીએ છીએ. આ બાજુ ગોકુળની અંદર ભગવાન અદ્ભુત અદ્ભુત લીલાઓ કરે છે. ગોપીઓને ભગવાન કૃષ્ણ એટલે હેરાન કરે, પરેશાન કરે છે. ચા પીવા ગઈ હોય તો શાંતિ રાખો. ગોપીઓનો પ્રેમ છે, નિર્દોષ પ્રેમ છે. આ ભગવાન લાલો ગોકુળમાં એટલી બધી મસ્તીઓ કરે છે, એટલું બધું તોફાન કરે છે. ગોપી ઘરે બેઠી હોય તો માખણની માગણી કરે ને ન હોય તો ચોરી જાય. એટલી બધી ગોપીઓને પરેશાન કરે છે. બધી ગોપીઓ માં યશોદાને ફરિયાદ કરે છે કે માં આ તારો લાલો એટલો બધો નટખટ છે, એટલો બધો તોફાની છે. એ માં આ તારો લાલો, તારો દીકરો તો ચોર છે, ચોર. માં યશોદા ચિંતા કરવા લાગી કે